જય સિયારામ. કેમ છો બધા? મજામાં? આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય. આજ તો મહાદેવના દર્શન કરવા જવાનું છે આપણે સોમનાથ. હુકમ થઈ ગયો હતો કે સોમનાથ જવાનો. પહેલી વાર જાઉં છું સોમનાથ અને તમને દેખાડશું આગળ કે ક્યાં ક્યાં જઈએ છીએ અમે. આજે જવાના હમણાં નીકળીએ છીએ અમે જવા માટે, સોમનાથ જવા માટે. આજે મહાદેવનો હુકમ થઈ ગયો, મેં કીધું હાલો જઈએ સોમનાથ. હાલ ફૂલ ફેમિલી સાથે જઈએ છીએ અમે સોમનાથ. મળીએ હાલો આગળ વિડીયોમાં. અત્યારે નીકળ્યા છે, રાતે આવવાના છે પાછા. સોમનાથ મહાદેવ હુકમ થઈ ગયો છે તો જઈએ છીએ સોમનાથ દર્શન કરવા. આપણે રસ્તામાં ઊભા રહી ગયા કેમ કે બધાને ચા પાણી પીવાતા અને બાજુમાં મંદિર છે માતાજીનું, ત્યાં દર્શન કરવા જવું હતું. તો મેં કીધું તમે કરી આવો દર્શન. આપણે મેં કીધું ગાડીમાં બેઠા છીએ અને મેં કીધું ચા પાણી પી આવો ને મારા હાટું ચા લેતા આવજો. મેં કીધું એ બધા ગયા છે ચા પાણી પીવા અને દર્શન કરવા માટે. આપણે અહીંયા બેઠા છીએ. કયું કામ હોય તો ખબર નથી. હવે લાગી છે ભૂખ, તો બધા કે નાસ્તો કંઈક કરીએ કે, કારણ કે મોડું બહુ થઈ ગયું હતું એટલે કે હોટલમાં અત્યારે તો જમવાનું હોય નહીં, એટલે પછી આપણે ઉતાર્યા છે ઘૂઘરા ને વડાપાઉં ખાવા. તો બધા હવે ડીશ બને છે, બની જાય પછી બધા કોઈને તીખા ખાવા, કોઈને મોરા ખાવા છે, તો ઘૂઘરા ને વડાપાઉં આવી જશે. બધાને કડકડતી ભૂખ લાગી છે, કોઈથી જરાય છે નહીં, એટલે કીધું કે હાલો હવે આપણે નાસ્તો કરી લઈએ. એમ તો નરવાઈ માતાજીના મંદિરે આપણે ચા પીધી હતી, પછી બીજા નંબરમાં છોકરાઓ બધાએ નાસ્તો કર્યો હતો. થોડું ઘણો નાસ્તામાં કદાચ વરે જમવાનું બહુ નીકળવાનું, એટલે આપણે પછી નાસ્તો કરી લઈએ તો થોડું પાણી પી લઈએ. નાસ્તો કરીએ એટલે પાણી પીવાય, પેટ ભરાઈ જાય. એટલે આપણે સોમનાથ મહાદેવના મંદિરે પહોંચી જઈશું. પણ નાસ્તો ત્યાં કરશું. હિતાત ભૂખ લાગી છે, શું ખાવું છે? બીજું તને તીખા નહીં લાગે તો હમણાં તારે શું ખાવું તું? તું કેની ફરમાઈશ કરતો હતો? ચાઉમીન. ચાઉમીન અહીંયા ન મળે દીકરા, આમાં તું પૂછે ને ગામડું છે, અહીંયા ન મળે. આપણે કઈ બાજુ જાય છે? સોમનાથ. સોમનાથમાં તને મજા આવશે? ત્યાં ક્યાં મહાદેવનું મંદિર છે? હે તો તારે કેવા ખાવા છે? ઘૂઘરા ને વડાપાઉં તીખા કે મોરા કે મીઠા? મોરા. તો તું તો કહેતી મને તો તીખું બધું ભાવે. અમારા દાદી મોરું જોઈએ કહી દે. અને અમારા ઢીંગુબેને તો આજે છે ને જો 2-3 દિવસ ઢીંગું શું ખાવું? ઢીંગું શું ખાવું દીકરા તારે? ઢીંગુબેને અમારા મમરા ખાધા છે, મમરા તીખા મોઢું પટક કરતી ખાવા માંડી હતી. હાઈલું ગયું, બિસ્કિટ ખાધા હતા, પછી સ્ટીક ખાધી હતી. આવું બધું અમારા બેને ખાધું, કારણ કે બેને અમારા ભૂખા થયા હતા. જમવાનો સમય હોય એટલે બેન થયા હતા. અને વેફરે ઈતું એ ખાધી હતી ને. તે ક્યાં કુરકુરે ખાધા હતા હિતાત? યલો કલરની કોથળી હતી ને આપણે તો નથી મળતા. ઈ ટેડા મેડા. તો જો અમે અહીંયા નાસ્તો કરીએ છીએ ને આવું કંઈક મંદિર છે. હવે એ તો ખબર નથી કયું મંદિર છે. બહુ સરસ છે, રામાપીરનું લાગે છે કદાચ. મોટું બધું છે, સરસ છે. આ એના આજુબાજુનો નજારો છે. સામે પણ હજી કઈક છે, કઈક ખબર નથી પડતી. બહુ સરસ છે બધું.
ચાલો આ મારી ઘૂઘરાની પ્લેટ આવી ગઈ છે. ઘૂઘરા નથી આ વડાપાઉં છે. હાલો આમાં કટકા કરી નાખ્યા. એ તો એ આમ જો તો તે વડાપાઉં કેમ નો ખાધા તને ના ભાઈવા ઘૂઘરા તો તે શું મગાવ્યું તારા માટે સામું જો તો કઈ મેગી બનાવી મેગી ખાવાની મેગી એટલે કઈ મસાલા વાળી કે સાદી 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 મોરી તોફાન ના કર રોતા હરી તો તું ખાઈ જાય મેગી બધી નીચે રાખ આમ દેખાય નહીં તો વિડીયો દીકો એ દીકો તે વા કેમ મેગી નો ખાધી હે તારે કાઢી એટલે આયા ત્યાં મજા નો આવે એમ ત્યાં કેમ મજા નો આવે તને તાર ગાડી ખાવી હતી એટલે કેવી છે કેવી મસ્ત તો તે કેમ આપણે ક્યાં તાર મેગી બતાવી તો વાહ વે સરસ હાલો બધે મેગી ખાવા એક જ પ્લેટ આવી એક જ પ્લેટ આવી છે જોયું ને અમારી રીતા કેવો પાકો છે દાદી દીકરો ખાય એ બરાબર છે કે તમારે અમારે રીતુભાઈ ખાતા હોય એમાં એમ ન કહેવાય કે હાલો બધાય ખાવા કેમ કે એના પૂરતું જ લઈએ કોઈને આપે નહીં એ તો કેવી છે મેગી તું બોલતો નથી હો યમી યમી એમ બોલતો જો મેગી ભાઈ કયો હવે કઈ રેવા થયો ને કઈ ભૂખ લાગી તને એમ ખાઈ આવ ખાઈ તું તન મગજ છે એ ઈ તો આમ જો તો તન મગજ છે હવે તો હોય ને નહીં જ્યાં માથું હલાવો તો પકડે હાલ 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 તું મેગી ખાઈ લે તમે કઈ કહેવાનું છે ના મારા કાન નથી કહેવાનું હો. કા તમને તો બહુ ભૂખ લાગી હતી તો કેમ ભૂખ ખાવાનું લાગી હતી પણ નો મેળ આવ્યો અટાણે બધા શાક પી લીધું આપણે કાંઈ ભૂખ લાગે તો કાંઈક તો કરવું ને ઈ તો ઓલા ફાસ્ટ ફૂડ વાળા ભાઈએ થોડો ગોટો કરી નાખ્યો કા મીઠી ચટણી જગ્યાએ તીખી ચટણી હા, પડી ગઈ તીખી ચટણી નાખી દીધી લે એની. મને મેળ આવે ને તીખી ઓલા કેતા ભૂલાઈ ગયું તીખી નાખી દીધી તો પછી તો હવે હવે હું નો મેળ આવ્યો તો પણ માથે મેં કીધું હવે બદામ શેક પીવો છો બદામ શેક પીધો એટલે ભૂખ્યું મજા તો આવી હો બદામ શેક પીવાની એટલે ભૂખ્યું તો રહેવાતું જ નથી ને હવે ના ભૂખ તો નથી આવતો હમણાં ક્યાંક આવે ને ત્યાં ઊભી રાખો હા નથી આવતો તો હવે ઊભી રાખીને ત્યાં શું ખાવું છે અરે અરે આવું થયું આ તો ઘૂઘરા એ તો ગોટો કરી નાખ્યો હા કટો કર નાખ્યો હો કટો લાગ્યો તો પછી વડાપાવ કા ના ખાધું વડાપાઉં ખાધું તું હવે ખાધું તું હા ઈ કેવું લાગ્યું એ અસર હતું તો બે ત્રણ ખાઈ લેવાય ને બે ત્રણ વડાપાઉં એક જ સારું ભાવે બરોબર નો જ ના મગાવ એક બટન ખબર પડી જાય એમ નહીં બે ત્રણ વડાપાવ ખવાઈ જાય તો પછી હદી જાય છે અરે ભાઈ મને એક જ બટન ખબર પડી જાય કેવું છે ખાવાનું છે એમ નહીં હું શું કહું વડાપાવ હદી જાય છે ને પછી હે કે પછી ભાગમ ભાગી નથી કરવી પડતી ના ના એ તું એ કાકા ઓલા એમ નહીં ઓલા ઘૂઘરાની પ્લેટ આપી હતી તીખી કાકા બે ત્રણ પ્લેટ ખાઈ લીધી હોય તો કાકા ના હાલત શું થાય ઈ તો આ બધાને છે ને પેટમાં થોડું થોડું પડી ગયું ને ત્યાં બહુ દાદા અરે અરે જો આ તો કયું ગામ હોય હવે ખબર નથી અમને કયું ગામ છે કાકા હા માધુપુર છે હજી તો જો ગામડું છે હા માધુપુર થી બારોબાર નીકળી ગયા છે એ
શું આવ્યું છે હવે? ફાઇનલી સોમનાથ પહોંચી ગયા છીએ અને આ જોવો તમે મંદિર દેખાય છે અને ગાડી પાર્કિંગમાં રાખવાની છે, અંદર નહીં લઈ જવા દે ગાડી. અને અમે પહોંચી ગયા છીએ સોમનાથ. તો બન્યા રહેજો વિડીયોમાં, આગળ આગળ દેખાડશું કે ક્યાં ક્યાં ગયા. અને અંદર મોબાઈલ એલાઉડ નથી એટલે અંદરનો વિડીયો નહીં આવે. અને આ જોવો અમારી ઢીંગુ જોઈ લ્યો બા રાજીના રેડ થઈ છે. એ કઈ બોલ ઇટર સોમનાથ હું બોલતો હતો એટલે એને ખબર પડી ગઈ કે આપણે એ કઈક બોલતો હતો સોમનાથ નું ગીત ગાતો હતો. મેં કીધું જોઈ લે સોમનાથ જઈને ગાજે હો. મેં કીધું હવે રાજી થાય જો તો ભરડાટી કરે ને આવ જોઈ હે? લ્યો હિંગો જોઈ લ્યો અમારી કેમ બાકી જો હર હર મહાદેવ હર હા હર હર ધજા ક્યાં ગઈ? આ એ ધજા દેખાય જજા એ દેખાય એ. બોલ બોલીશું તો અંદરનો વિડીયો નહીં આવે, બાકી બધો વિડીયો દેખાડશું તમને. હેલો, આપણે જઈએ છીએ હવે મંદિરે. જો દર્શન કરવા પહોંચી ગયા છીએ. હિતાર્થ જો આપણે સીધ જવું છે દીકા સોમનાથ. સોમનાથ નહીં, મહાદેવના મંદિરે દર્શન કરવા આવ્યા છે એમ. શું કે બરાબર? હા, મહાદેવના મંદિરે અમે દર્શન કરવા આવી ગયા છીએ. બપોરે 12-12:30 વાગે નીકળ્યા હતા, પણ રસ્તામાં થોડુંક નાસ્તા પાણીના અંતે એવું બધું કર્યું એટલે થોડાક ખોટી થઈ ગયા હતા. એટલે અત્યારે આપણે પહોંચી ગયા છીએ સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા. બરાબર? આજે જોકે ભોળાનાથનો કામ થઈ ગયો એટલે અવાઈ ગયું. આ છે આ જો અમારો હિતાર અને આ અમે જઈએ છીએ. આ છે એમના દાદા. હવે અમે બધા જઈએ છીએ દર્શન કરવા. તો આ છે બધું સ્ટેશન. ચાલો તો હવે અમે સોમનાથ પહોંચી ગયા છે. એ જોવો અમે બધા સોમનાથનું મહાદેવનું ચાંદલો કરાવ્યો છે. રીતા છે તો જોવો કેટલા કરાવ્યા છે. જોવો અહીંયા સોમનાથ લખાવ્યું છે, અહીંયા ગાલ પર ઓમ કરાવ્યા છે, આ બાજુ કરાવ્યા છે. એને બહુ ગમે છે. અને જો આજ તો સન્ડે છે, રવિવાર એટલે બહુ બધું ટ્રાફિક છે. ટ્રાફિક એટલે થોડુંક વધારે જ છે એમ આજે. હવે આગળ જાય બધાએ. જો આ ટ્રાફિક આગળ જાય છે. અહીંયા ફોન ને પર્સ ને અમારો સામાન ને છે બધું જમા કરાવી દે પછી આગળ જાય દર્શન કરવા. ચાલો હવે થોડી વાર પછી ચાલો હવે અમને બધાને બહુ ભૂખ લાગી હતી એટલે અમે અહીંયા કાંઈક મહેશ્વરી કાંઈક એવી હોટલ છે એમાં જઈમાં. જમવાનું બહુ સરસ હતું. ગુજરાતી થાળી હતી, સાદું ને સરસ જમવાનું હતું. અહીંયા જોવો એક કબૂતર કેટલું સરસ છે, મસ્ત. એટલું મસ્તીનું છે ને એ નાના નાના બચ્ચા પણ છે. ચાલો જો અમે આ ડાઇનિંગ હોલમાં જમ્યા હતા, બતાવું છું હવે. હવે આમાં ક્યાંક અમારી ગાડી છે, હવે ખબર નથી ક્યાં છે. આ હતી જો માહેશ્વરી ડાઇનિંગ હોલ. અહીંયા અમે જમવા આવ્યા હતા. મોટી બિલ્ડિંગ છે, સરસ. ના એને આજુબાજુનો વ્યૂ છે.
આમ જોઈએ તો સોમનાથમાં બહુ મજા આવે, કેમ કે ફરવા જેટલું ઘણું બધું છે અહીંયા. જુઓ માં કોકના મેરેજ પણ છે, સરસ છે. હેપી હોલી. દેખો જો અમારા રીતુભાઈ જો શું કરે છે તાર. જવો હવે એને જમી લીધું તો કેવી મજા આવી ગઈ, એને જરાય થાક નથી લાગ્યો હિતાજભાઈને. આ તે શું લીધું બતાય તો, કઈ ગાડી છે? હા મસ્ત છે આ તો. પછી આ કોને ઉડાડ્યા? આ કોને ઉડાડ્યા? તે ઉડાડ્યા કા? હે આયા હવે જો. તો ચાલો હવે અમે આગળ હાલ્યા જઈ. આમ જોવો જે અમે ઢીંગુ બેને મસ્ત સાદું ખાધું. ઢીંગુ તે શું ખાધું આમાં? ગુચીમાં ખીચડી ખાધી. ઢીંગુ એ ઢીંગુ એ જોઈ તું. આ બધા જો જમીને હાલે છે હવે. હિતા ઢીંગુ યા બધા એનો પેટમાં પડી ગયું ને એટલે હવે છે ને બધા છૂટે મન થાય ને જાય. ઢીંગુડી અમે ઢીંગુ થાકી ગયા, હવે અમે ઢીંગુ નીચે આવે છે, હવે સુઈ જશે. હા એ રસ્તો ખાલી થઈ ગયો તો હવે હિતાજને કેવી મજા આવે છે ગાડી લઈને. એમનો છૂટથી રમે છે, જાણે રસ્તો એનો જોઈને એવી રીતના. આ હિતા તું ભરે તો આટલી રાડું પાડી સંભળાતું નથી કે ઉભા રહ્યો એમ. હવે હાલો મંડો, હાલો મોર થઈ જાવ. ઈ જ બરોબર છે, શરીર વધે નહીં ને, ઉતરી જાય થોડું. આપણે શરીર બહુ વધી જાય છે ખાઈ લઈને, એટલે હાલવા નથી જતા ને એટલે આ થોડું વધારે હલાઈ જાય. આટલી રાડું પાડી ઉભા રહ્યો તો એની ધૂનમાં જ જાય. જો આ બધું કેટલું મસ્ત છે અહીંયા, લાઈટું ને મોટી બિલ્ડિંગ ને ગાર્ડન ને. હિતાજ ક્યાં ગયો? આગળ નીકળી ગયો લાગે ની. હિતાજ જો હિતા તો એવો એકલો છૂટથી રમે છે. હિતુન બોલાવો તો જો માં એરી ઓલા રસ્તે. હિતા થાય તો જોઈ રહ્યો જો આ બધા માણસો. મજા આવે છે, ઠંડી નથી ને એટલે. દરિયા કાંઠે તો પવન બહુ હોય એટલે ઠંડી વધારે પડે. એટલે ચાલો હવે અમે ગાડીની નજીક પહોંચી ગયા છે. હવે હાલો હવે ઢીંગુબેનની ગાડી બદલી ગઈ. હવે તમારી ગાડી બદલી ગઈ બેન? હવે હે ટાટા જવું છે ને? હાલો હવે ઘરે જાશું. આજે અમે ઢીંગુબેન પહેલી વાર આવ્યા હતા સોમનાથ, બહુ મજા આવી ઢીંગુને. કા ઢીંગુ જોવો અહીંથી હજી બતાવું સોમનાથ. થોડુંક ઝૂમ કરીને બતાવું, ઝાખું દેખાશે પણ મસ્ત દેખાશે. ઓલો હિતુ વયો ગયો છો. જો કેટલું મસ્ત છે ચારે બાજુ. જો દિવાલમાં ઓમ ને ત્રિશુલ ને ડમરૂ ને. જો આપણો વિડીયો આજે યુટ્યુબમાં આવી જશે તો બધા જોતા આવજો જઈને. આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો. બાકી કેમ છે મારા કલેજા? મજામાં? હવે ચાલો મળીએ બીજા વ્લોગમાં.